નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના એવા સર્જકની વાત કરવા જઈ રહ્યા છીએ કે અને એમાંય તે એ પંડિત યુગ, આ પંડિત યુગના એ પીઠ અને અગ્રણી એવા કવિ કે જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના એ સોનેટના પિતા બને છે. એ સોનેટના પિતા એટલે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. આ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર જે છે કે જેમને બકઠા તરીકે એ ઓળખવામાં આવે છે, જેમનો જન્મ ઈસવીસન 1869માં થયો હતો અને એમનું નિધન જે છે એ ઈસવીસન 1952ની અંદર થયું હતું. એમના જન્મની આપણે વાત કરીએ તો એમનો જન્મ જે છે એ ભરૂચની અંદર એ થયો હતો. ભરૂચ એટલે કે એમની કથા તો ભૃગુ ઋષિ સુધી જોડાયેલી છે. આ ભૃગુ ઋષિની એ કથા અને ભરૂચ જે છે જેને ભૃગુ કચ્છ પણ કહેવાય છે, એ ભરૂચની અંદર એમનો જન્મ થયો. માતા જમનાબેન છે, પિતા કલ્યાણરાય. ઉપનામ એ સહેની ઉપનામથી એ સર્જન કરે છે, કાવ્ય સર્જન કરે છે. સાથે એમને બિરુદ આપવામાં આવ્યું છે ગુજરાતી સોનેટના પિતા. ગુજરાતી સોનેટના પિતા છે. કોણ પૂછાય કે ગુજરાતી સોનેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. તો બક ઠાકોર જે છે એ ગુજરાતી સોનેટના પિતા છે. સોનેટમાં એમને પૃથ્વી છંદ જે છે એ પ્રયોજનાર કવિ છે કે જે છંદ જે છે, છંદોબદ્ધ રચના થાય છે, એમાં પણ એ પૃથ્વી છંદ જે છે એમને એમની કવિતાની અંદર એ સારી રીતે, ખૂબ સારી રીતે એમને પૃથ્વી છંદનો એ પ્રયોગ કર્યો છે. અગેયતા છે, પ્રવાહી પંક્તિ રચનાના કવિ. અગેયતા અને પ્રવાહી પંક્તિ એ રચનાના કવિ બને છે. સાથે અર્વાચીન ગુજરાતી સાહિત્યના એ પ્રયોગશીલ સર્જક બને છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રયોગશીલ સર્જક તરીકે કોને ઓળખવામાં આવે, તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. સાથે અર્વાચીન ગુજરાતી સાહિત્યના એ અર્થઘન અને વિચાર પ્રદાન કવિતાના પુરસ્કર્તા બને છે. કદાચ નેટ સ્લેટની પરીક્ષાની અંદર પણ આવો પ્રશ્ન જે છે પૂછાઈ શકે કે અર્થઘન અને વિચાર પ્રદાન કવિતાના પુરસ્કર્તા અથવા તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના અર્થઘન અને વિચાર પ્રદાન કવિતાના પુરસ્કર્તા તરીકે નીચેના પૈકી કોને એ ગણવામાં આવે છે, તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. એટલે બકઠા જે છે એ અર્થઘન અને વિચાર પ્રદાન કવિતાના પુરસ્કર્તા છે. ક્યારના? અર્વાચીન ગુજરાતી સાહિત્યના પંડિત યુગના. એમાં અભ્યાસની આપણે વાત કરીએ તો ભાવનગર, મુંબઈ અને પુનાની કોલેજોની અંદર એમને શિક્ષણ મેળવ્યું છે. સાથે ઈસવીસન 1889માં પુનાની કોલેજમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે એ BA કરે છે. સાથે MA પણ ત્યાં અભ્યાસ કરે છે અને તે જ કોલેજમાં એ દક્ષિણ ફેલો તરીકે એ સેવા આપે છે. સાથે પુનાની ખૂબ જ સુપ્રસિદ્ધ એવી એ કોલેજ છે ડેકન કોલેજ પુના. તો ત્યાં એ 26 વર્ષ સુધી એમને અધ્યાપન કાર્ય છે, એ ઇતિહાસના એ અધ્યાપક રહે છે. 26 વર્ષ સુધી એ અધ્યાપક તરીકે એ પુનાની ડેકન કોલેજની અંદર સેવા આપે છે. એમને નિવૃત્તિ જે છે એના કાળની અંદર એ વડોદરાની અંદર શિક્ષણ કાર્ય કરે છે. વડોદરાની એ કોલેજોની અંદર પણ એ શિક્ષણ કાર્ય કરાવે છે. સાથે એના પ્રેરક બળની જો આપણે વાત કરીએ તો એનું પ્રેરક બળ કોણ છે એના જીવનની અંદર, તો ખાસ કરીને કવિ કાંત, જે ખંડ કાવ્યના એ સર્જક જે છે, તો કવિ કાંત જે છે એની મૈત્રીથી એ એના સાહિત્ય સર્જનને પુષ્ટિ મળે છે. ખૂબ લાંબી યાત્રા પછી એ સાહિત્યનું ખેડાણ કરે છે. લેખન, વાંચન, મનન પ્રવૃત્તિ જે છે એ સતત શરૂ રાખે છે. જ્યારે ડેકન કોલેજની અંદર પ્રાધ્યાપક હોય છે ત્યારથી પણ એમની એક લેખનની પ્રવૃત્તિઓ એ શરૂ થાય છે. એમના સાહિત્ય સેવાની આપણે વાત કરીએ તો કવિતા છે, નાટક છે, વિવેચન, ઇતિહાસ, ચરિત્ર, નવલિકા, ભાષાંતર અને સંપાદનનું એ નવપ્રસ્થાન કરે છે. એટલે કે આવા બધા જે સાહિત્ય સ્વરૂપો જે છે એના તરફનું એનું ખેડાણ રહ્યું છે. કાવ્ય ક્ષેત્ર, નાટ્ય ક્ષેત્ર, વિવેચન ક્ષેત્ર, ઇતિહાસ, ચરિત્ર જે છે, નવલિકા અને ભાષાંતરકાર તરીકે પણ એમનું એક જમાપાસું છે. સાથે સંપાદનનું કાર્ય જે છે એ પણ ખૂબ સારી રીતે કરે છે. એક સારા વિવેચક તરીકે પણ એ ઉભરી આવે છે.
કાવ્ય સંગ્રહની વાત કરીએ તો ભણકાર ધારા 1 અને ધારા 2, ભણકાર ધારા 1 ને ધારા 2, તો એમનો કાવ્ય સંગ્રહ ભણકાર જે છે ધારા 1 જે છે એ 1917માં એ પ્રાપ્ત થાય છે. ઈસવીસન 1927માં ભણકાર ધારા 2 નામનો કાવ્ય સંગ્રહ જે છે એ આપને પ્રાપ્ત થાય છે, અને મહારાજ સોનેટ એ 1935માં. આ 3 જ જેટલા આપણને એમના કાવ્ય સંગ્રહો એ મળે છે. તો એમાં મુખ્ય જો વાત વણી લીધી હોય એમના આ ભણકાર કાવ્ય સંગ્રહોની અંદર, તો એમાં પ્રકૃતિ, પ્રણય અને ચિંતન દરેક બાબતો જે છે, આમ તો કવિ જે છે, કવિની કલ્પના હોય છે, પ્રકૃતિ તરફનો એનો લગાવ હોય છે, એમાં એ પ્રણયની પણ વાત કરતા હોય, સાથે પ્રકૃતિને વણી લેતા હોય, ને સાથે ભારતીય ચિંતનની પણ વાત એ એમના એ કાવ્ય સંગ્રહની અંદર એ જોવા મળે છે. એની કવિતાઓ દ્વારા ખૂબ જ એની એ પ્રખ્યાત કેટલીક કવિતાઓ જે છે એ આપણે જોઈએ તો સુખ્યાત એમના કાવ્યો જે છે એ આપને મળે છે. વધામણી નામનું કાવ્ય, સાથે જૂનું પિયર ઘર નામનું કાવ્ય છે, વર્ષાની સુંદર સાંજ નામનું કાવ્ય, અદ્રષ્ટિ દર્શન, ચોપાટી ને બાંકડેથી આ એમનું કાવ્ય છે. કવિનું કર્તવ્ય, પૂછું મને કટેક, અને એક તોડેલી ડાળ અને ખેતી, આ જે છે એમના એ સુપ્રસિદ્ધ એ કાવ્ય રહ્યા છે. સાથે એક એમનું સંપાદન કાર્ય જે છે એ પુસ્તક જે છે એમનું નામ છે આપણી કવિતા સમૃદ્ધિ નામનું એ ગ્રંથ પણ જે છે આપણને મળે છે. વાર્તા લેખક તરીકે પણ એ આપણી સમક્ષ આવે છે. દર્શન્યુ નામનું એમનો એ વાર્તા સંગ્રહ જે છે એનું નામ આપવામાં આવે છે દર્શન્યુ. તો આ દર્શન્યુ એમનો વાર્તા સંગ્રહ છે. સાથે એમનું ચરિત્ર પણ એમની પાસેથી મળે છે 75. તો 75 નામનું એ ચરિત્ર જે છે આપણને બકઠા પાસેથી મળે છે. કેટલાક વ્યાખ્યાનો, લિરિક કવિતા શિક્ષણ અને નવીન કવિતા વિશે, આ એમના એ વ્યાખ્યાનો છે. જુદી જુદી જગ્યાએ કોલેજોની અંદર એમણે જે વ્યાખ્યાનો આપેલા છે તો એમના પણ એ ગ્રંથો આપણને મળે છે. તો વિવેચનની વાત કરીએ તો માલવિકાગ્નિ મિત્ર, અભિજ્ઞાન શાકુંતલ, આ જે ભાષાંતર સંસ્કૃત ભાષાના જે ગ્રંથો જે છે એનું આપણે ગુજરાતી ભાષામાં એક ટ્રાન્સલેશન જે છે, અનુવાદ જે છે એ પણ આપને મળે છે. તો સંસ્કૃતિ ચિંતન, ભારતીય સ્વતંત્રતા કાવ્યો અને ગાંધીજી, નહેરુ વિશે પણ એમણે કેટલાક જે છે કાવ્યો લખ્યા છે. વિશેષ આપણે વાત કરીએ બકઠાની તો પંડિત યુગ અને ગાંધી યુગ વચ્ચેના એ સંક્રાંતિ કાળના કવિ છે. એટલે હવે આપણે જે પંડિત યુગ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એના કેટલાક જે છે ગુણ સર્જકો જે છે એનો આપણે અભ્યાસ કરીશું, અને એ અભ્યાસ પૂર્ણ થતાં ગાંધી યુગ આવશે તો એ નજીકના જે છે એ કવિ છે. એટલે પંડિત યુગ અને ગાંધી યુગ વચ્ચેના જે સંક્રાંતિ કાળનો જે ગાળો છે એ સંક્રાંતિ કાળના એ સહેની જે છે એ કવિ રહ્યા છે. સાથે વિચાર પ્રધાન કવિતાના કવિ છે. એક નવો જ વિચાર એની કવિતાઓ દ્વારા આપણી સામે મૂકી દે છે. એટલે વિચાર પ્રધાન કવિતાના કવિ, સાથે પૃથ્વી છંદનો પ્રયોગ કરે છે. એટલે એમની કવિતાની અંદર એ પૃથ્વી છંદ જે છે એ સહજ રીતે આવે છે. એમના જે કેટલાક સોનેટ એમને લખ્યા છે, કારણ કે પોતે સોનેટના પિતા છે, અને આ સોનેટ જે છે મૂળ એ ઇટાલીના જે કવિ છે દાંતે, તો એમને આ સ્વરૂપની શોધ કરી હતી, ઇટાલીના કવિ દાંતે. અને એમની પાસેથી તમે જુઓ આ પ્રકારની રચના જે છે એમાં સોનેટના પણ પ્રકાર છે કે ભાઈ મિલ્ટન શાહી સોનેટ છે, શેક્સપિયર શાહી સોનેટ છે. તો એમાં મિલ્ટન શાહી સોનેટ જે છે એની વિશેષ ફાવટ જે છે એ બકઠાને આવે છે. આમ તો 14 પંક્તિમાં જે કાવ્ય લખાય એ સોનેટ હોય છે એના નિયમ મુજબ, તો એનું અલગ અલગ રીતે બંધારણ હોય છે. તો આ સોનેટના પિતા તરીકે એ આપણે બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને આપણે ઓળખીએ છીએ. વિચાર પ્રધાન કવિતા, એમનો એક મત હતો કે ભાઈ વિચાર પ્રધાન કવિતા એ દ્વિજોત્તમ, એ ઉત્તમ જે કવિતાની આપણે વાત કરીએ તો વિચાર પ્રધાન કવિતા જે છે, બધી અન્ય કવિતાઓ બધી લખાય છે પણ એમાં વિચાર પ્રધાન જે છે કવિતા છે એ જ ઉત્તમ કહેવાય. એ દ્વિજોત્તમ જાતિની કવિતા, એ એમનો એક મત જે છે એ બધાની સમક્ષ સર્જકોની સામે, ભાવકની સામે રાખતા હતા કે ભાઈ આ વિચાર પ્રધાન કવિતા જે છે એ હોવી જોઈએ. સાથે કલ્પના છે, ઉર્મિ છે, ચિંતન, પ્રતિભા, એ એના એ મૂળ જે તત્વો છે કવિતાની અંદર ચિંતન હોય છે, ઉર્મિ હોય,
સાથે પ્રતિભા પણ હોય અને કલ્પના પણ હોય. આ જેના કાવ્યના જે મૂળ તત્વો જે છે એના વિશે એની આ સબ્જેક્ટ પાસે, આ કવિ પાસે એક સૂક્ષ્મ એ સમજ હતી. કલા સખી અને શાસ્ત્ર સખી, આ જે બે શબ્દો જે છે એ એમને વિવેચન માટે એ પ્રયોગ કર્યા છે કે વિવેચક જે કરનારા જે છે સર્જકો, તો એના માટે કલા સખી અને શાસ્ત્ર સખી આ બે શબ્દો જે છે એ આ સર્જક એ આપે છે વિવેચક માટે, વિવેચન કલા માટે. એની કેટલીક એવી સુવિખ્યાત અને પ્રખ્યાત એવી પંક્તિઓ જે છે એની આપણે વાત કરીએ તો એમને કેટલીક એની રચનાઓમાં કહ્યું છે કે જીતવું દિલ જીતવાનું કામ છે, જિંદગી જિંદા દિલીનું નામ છે, નિચાન સુખ માફ નહીં, નહીં નીચું નિશાન, બધા સુર ખિલાવજે મનુજ ચિત્ત સારંગીના, બધા ફલક માપજે મનુજ બુદ્ધિ બ્રહ્માંડના. તો આ હતા આપણા સહેની બક ઠાકોર, અર્વાચીન ગુજરાતી સાહિત્ય સોનેટના પિતા એવા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, એક પીઢ, એક અગ્રણી એ અર્વાચીન ગુજરાતી સાહિત્યના પંડિત યુગના એવા સમર્થ કવિ કે જેમની પાસેથી એની બળછટ એ વાણી, એમની ભાષા, એમની શૈલી, આ તમામ બાબતો જે છે, કેટલાક એમના અનુગામી એ કવિઓ જે છે એ એમની આ સાહિત્ય સૃષ્ટિને એ વળગી રહી છે. એમના પૃથ્વી છંદ જે છે એને પણ વળગી રહી, અને વિચાર પ્રધાન કવિતા જે છે એ વિચાર પ્રધાન કવિતાના માર્ગે પણ એમના અનુગામી કવિઓ ચાલે છે. તો બક ઠાકોરનું અર્વાચીન ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ ઉત્તમ એ પ્રદાન રહ્યું છે. બક ઠાકોર પછી આપણે એવા એક સમર્થ સર્જકની વાત કરશું કે એમણે એના હૈયાની અંદર એક ગુજરાતની કલ્પના કરી છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એટલે જ્યાં જ્યાં એક એક ગુજરાતી વસે ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત હોય છે. એવા અદલ ઉપનામથી લખનારા અરદેસર ફરામજી ખબરદાર. તો આ કવિ ખબરદાર જે ઈક્કા કાવ્યોના સર્જક છે, એક પારસી લેખક તરીકે એ લખે છે એના સર્જનની અંદર કે ગુણવંતી ગુજરાત અમારી, આ ગુણવંતી ગુજરાત. તો આ ગુણવંતી ગુજરાતના એ ખબરદાર સર્જક જે છે, કવિ છે, એમના એ કાવ્યોની રચના અને એમના સાહિત્ય સર્જન વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એમનો અભ્યાસ કરીશું. મારી સાથે જોડાઈને રહેશું. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, પંડિત યુગ, અને પંડિત યુગ પછી આપણે ગાંધી યુગના એવા કેટલાક સર્જકોની આપણે અહીંયા ચર્ચા કરીશું. ખૂબ સારી રીતે અભ્યાસ કરીશું. આપ જે પરીક્ષાઓ આપી રહ્યા છો, નેટ હોય, સ્લેટ હોય, અધ્યાપક સહાયકની પરીક્ષા હોય, અથવા તો જે કંઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આપ તૈયારી કરી રહ્યા છો, એમાં પૂછાતું એ સાહિત્ય અને સર્જકોનો પરિચય, અને મારો અહીંયા એ આપને એ ઉપક્રમ છે કે આપ સુધી આ સાહિત્ય પહોંચે અને આપ જ્વલંત એ સફળતા મેળવો, અને ક્યાંક મારું આ કાર્ય આપને એ કામ લાગશે. ધન્યવાદ.